માટે તંત્ર સજ્જ બની ગયું છે। 149મી રથયાત્રાનું કાઉન્ટડાઉનની શરૂઆત મહાનગરપાલિકા દ્વારા રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। જમાલપુરથી સરસપુર સુધી આ નિરીક્ષણ કરવામાં આવ્યું અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી। તો જર્જરિત મકાન અને વૃક્ષોનું સઘન ચેકિંગ કરાયું। પોલીસ અને એએમસીની ટીમ સ્ટેન્ડ બાય રહેશે। રથયાત્રા પૂર્વે તંત્ર યુદ્ધના ધોરણે સક્રિય છે। અષાઢી બીજ 16 જુલાઈનો દિવસ કે જ્યારે ભગવાન જગન્નાથ બહેન અને ભાઈ સાથે નગરચર્યા નીકળશે, પરંતુ એ પહેલા જે રૂટ છે રથયાત્રાનું તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ખાસ તો જમાલપુરથી સરસપુરનું જે કામગીરી છે તે કામગીરી નિહાળવામાં આવી। 16 તારીખે નીકળવાની હોય એના કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કામોનું નિરીક્ષણ, કોઈ પણ જર્જરિત મકાનને નોટિસ લગાવી છે કે ત્યાં ગ્રીન કવર લગાવવામાં આવ્યું છે કે જ્યાં મોટા વૃક્ષો છે એ વૃક્ષોનું પણ નિરીક્ષણ કરવામાં આવશે। રૂટ ઉપર જ્યાં પણ કોઈ પણ જાતની રથયાત્રાના રૂટ ઉપર કોઈ પણ ટ્રકવાળાના માણસ ચાલતા માણસોને તકલીફ ના પડે એ માટેનું નિરીક્ષણ કરવામાં આવતું છે। દર વર્ષે કોર્પોરેશન દ્વારા નિરીક્ષણની અંદર અને કોર્પોરેશન જે રીતે આ રૂટ ઉપર કામ કરી રહ્યું હોય છે એ ભગવાન જગન્નાથના યાત્રામાં રથને ક્યાંય તકલીફ ના થાય એ માટેનું નિરીક્ષણ હોય છે। અને બધા જ સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તથા અમારા ડેપ્યુટી મેયર શ્રી તથા ચેરમેન તથા બધા જ ચેરમેનો સાથે આજે અને ધારાસભ્ય અને કૌશિકભાઈની આગેવાનીમાં રૂટનું નિરીક્ષણ કરવામાં